પરીક્ષિત રાજા કલયુગને રહેવા માટે સ્થાન આપે છે. કયા કયા સ્થાન આપ્યા? 4 જગ્યાએ રહેવા માટે સ્થાન આપ્યું. પહેલા તો દ્યુતપાન, કે જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં ત્યારે રહેવાનું, જુગાર રમાતો હોય ત્યાં ત્યારે રહેવાનું, હિંસા થતી હોય ત્યાં ત્યારે રહેવાનું, અને જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં ત્યારે રહેવાનું. 4 જગ્યાએ રહેવાનું સ્થાન આપ્યું. કલયુગે વિનંતી કરી, તમે 4 રૂમનો ફ્લેટ આપ્યો, મારો પરિવાર મોટો છે, એક જ જગ્યા હારી આપો ને કે જ્યાં મને રહેવાનું ગમે. એટલે છેલ્લે પરીક્ષિત રાજાએ કીધું કે અનિતિનું કમાયેલું સોનું ધન હોય ને ત્યાં તારો વાસ. સોનામાં વાસ આપી દીધો, પણ અનિતિનું કમાયેલું સોનું. નીતિનું હોય તો વાંધો નહીં, બાકી અનિતિનું હોય એટલે તરત આમ અભિમાન આવી જાય. પહેર્યા પછી મને કોઈ જોવે છે કે નહીં, જોજો તમે. નીતિનું હોય ત્યાં સુધી વાંધો. પછી તો અસત્ય, મંદ, વ્યસન, વ્યભિચાર, વેર, હિંસા બધું આપોઆપ મળવા. કલયુગને સ્થાન આપ્યું, પણ આપણે કલયુગ પાસે જઈએ છીએ. કલયુગ થોડો ઘેરે ઘેરે બોલાવા આવે છે, મોબાઈલ ફોન કરે, ભાઈ 6:45 થઈ ગયા આવી જાય. માણા જાય છે કલયુગ પાસે. પછી તો હેરાન થાય ને, કલયુગ પાસે જાય પછી રહેવા દે ખરો.